हेलो फ्रेंड्स, हूँ एटली दर्जी अक्षरम चैनल पर थी आप समक्ष आगर વધતા સિમ્પલ ફ્યુચર ટેન્સ શીખવવા જઈ રહ્યો છું। તો મિત્રો, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ। હવે સાદા ભવિષ્યકાળની ક્રિયા એ પ્રકારની ક્રિયા છે કે જે ક્રિયા બની નથી, એટલે કે કોઈ પણ જે ક્રિયા છે એ ક્રિયા હવે પછી થવાની છે અથવા બનવાની છે, એટલે કે ભવિષ્યમાં થવાની છે તેવી ક્રિયાના ઉલ્લેખ માટે સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે। તો મિત્રો, આ વાતને આપણે સ્પષ્ટ કરીશું કેટલાક ગુજરાતી વાક્યો લઈને। સૌપ્રથમ આપણે માતૃભાષામાં વાક્યો સમજીશું તો અંગ્રેજીમાં એ વાક્યને બનાવવામાં આપણને સરળતા રહેશે। તો મિત્રો, અહીંયા આપણે જોઈએ કે હું આવતીકાલે શાળાએ જઈશ। બીજું વાક્ય છે તે આવતા રવિવારે આવશે। વાક્ય નંબર 3 છે શરદ આવતીકાલે પુસ્તક ખરીદશે। અમે આવતા વર્ષે તમારી શાળાની મુલાકાત લઈશું। તેઓ આવતા મહિને નવું મકાન ખરીદશે। તો મિત્રો, આપણે ઉપરના વાક્યોમાં ભવિષ્યમાં થનાર જે ક્રિયા છે એ ક્રિયા જોઈ અને એ ભવિષ્યમાં થનાર ક્રિયાનો ઉલ્લેખ કરે છે, તેથી સાદો ભવિષ્યકાળ છે। હવે મિત્રો, આપણે આગળ વધતા એ જોઈશું કે અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ બનાવવા માટે શું કરવું પડે છે। આ પ્રકારની વાક્ય રચના પાછળ ખાઈશું, પીશું, રમીશું, દોડીશું, આવીશું, ખરીદીશું, આ પ્રમાણેની જે ક્રિયા છે કે ક્રિયા બનવાની છે, તો એ પ્રકારની વાક્ય રચનાને અંગ્રેજીમાં કઈ રીતે બનાવવી મિત્રો, એની માટે આપણે અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરવા માટે સૌપ્રથમ એના જે ટુ બીના રૂપ છે વિલ અને શેલ, એનો ઉપયોગ કરી અને સિમ્પલ ફ્યુચર ટેન્સની વાક્ય રચના બનાવીશું। તો અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સની રચના માટે સૌપ્રથમ સબ્જેક્ટ આવે છે, ત્યારબાદ એના ટુ બીના રૂપ જે શેલ અને વિલ છે એ આવે છે, ત્યારબાદ વર્બ આવે છે, વર્બ પછી ઓબ્જેક્ટ આવે છે અને પછી જે અધર વર્ડ્સ છે એટલે કે અન્ય શબ્દો પ્લેસ હોય, ટાઈમ હોય એ પછી મૂકવામાં આવે છે। તો આ પ્રકારની એની વાક્ય રચના છે। મિત્રો, એને આપણે સમજીશું કે આ ટુ બીના રૂપો કયા સર્વનામ સાથે કયું ટુ બીનું રૂપ વપરાય છે એને સમજવાનો પ્રયત્ન કરીશું। તો અહીંયા આપણે એ જોઈશું કે સિંગ્યુલર ફોર્મ જે છે એમાં ફર્સ્ટ પર્સન આઈ છે, તો આઈની સાથે શેલનો ઉપયોગ કરેલ છે। એ જ રીતે વી છે તો વીની સાથે શેલ, સેકન્ડ પર્સન જે છે યુ એની સાથે વિલ, એનું પ્લુરલ ફોર્મ યુથ થાય છે, એની સાથે વિલનો ઉપયોગ છે। ત્યારબાદ આપણે લઈશું હી, તો હીની સાથે છે વિલ, આપણે વિલનો ઉપયોગ કરીશું। શી, ઇટ, એ દરેકની સાથે વિલ વપરાય છે અને સાથે સાથે એ પણ જોઈ લઈએ કે એનું પ્લુરલ ફોર્મ છે ધે, તો તેની સાથે વિલ વપરાય છે। તો મિત્રો, આ પ્રકારે જે તે સર્વનામો જે છે, જે પ્રોનાઉન્સ છે, પ્રોનાઉન્સની સાથે વિલ અને શેલનો ઉપયોગ કરી અને આપણે વાક્ય રચના આગળ વધારવાના છીએ। હવે આપણે જોઈશું કે વાક્ય કઈ રીતે બને છે। તો આઈ લીધો, એની સાથે શેલ છે અને શેલની સાથે બાય લીધો, એટલે આઈ શેલ બાય, હું ખરીદીશ। આ ભવિષ્યકાળ થઈ ગયો। ખરીદીશ, ખાઈશ, પીશ એ રમતી વખતે એની સાથે શેલનો ઉપયોગ થાય છે। તો આઈ શેલ બાય બુક્સ, પછી ઓબ્જેક્ટ મૂક્યો બુક્સ અને અંતે ટુમોરો એ ટાઈમ બતાવે છે, સમય છે એટલે આવતીકાલે, આવતીકાલે એટલે કે હવે પછીનો સમય છે એટલે એ વસ્તુ બતાવે છે કે આ ભવિષ્યકાળ છે। સેકન્ડ નંબરનું સેન્ટેન્સ છે મિત્રો, યુ વિલ ટેક રેસ્ટ નેક્સ્ટ વીક, તમે આવતા અઠવાડિયે આરામ લેશો। સેન્ટેન્સ નંબર 3 છે વી શેલ સેલિબ્રેટ બર્થડે ટુમોરો, અમે આવતીકાલે જન્મદિવસ ઉજવીશું। એ જ રીતે સેન્ટેન્સ નંબર 4 છે હી વિલ રીડ એન ઇંગ્લિશ સ્ટોરી બુક ટુમોરો, એટલે
એનું અનુવાદ છે તે આવતીકાલે અંગ્રેજી વાર્તાનું પુસ્તક વાંચશે. સેન્ટેન્સ નંબર 5 છે શી વિલ વિન ધીસ રેસ નેક્સ્ટ વીક. તેણી આવતા અઠવાડિયે આ હરીફાઈ જીતશે. સેન્ટેન્સ નંબર 6 છે દે વિલ પે ફૂટબોલ દે વિલ પે ફૂડ બિલ ટુમોરો. તેઓ આવતીકાલે ફૂડ બિલ ચૂકવશે. સેન્ટેન્સ નંબર 7 છે ટીચર વિલ ટીચ સંસ્કૃત ગ્રામર ટુમોરો. શિક્ષક આવતીકાલે સંસ્કૃત વ્યાકરણ શીખવશે. સેન્ટેન્સ નંબર 8 છે પ્યુન વિલ રિંગ ધ બેલ એટ 11 AM ટુમોરો. સેવક 11 વાગે બેલ વગાડશે. અને નેક્સ્ટ સેન્ટેન્સ છે પ્યુપિલ્સ વિલ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ટુમોરો. વિદ્યાર્થીઓ આવતીકાલે અઘરા શબ્દો શીખશે. અને લાસ્ટ સેન્ટેન્સ છે જીત વિલ મીટ મી ટુમોરો. જીત આવતીકાલે મને મળશે. તો મિત્રો આ વાક્ય રચના થઈ સિમ્પલ ફ્યુચર ટેન્સની, જેમાં આપણે શેલ વિલનો ઉપયોગ કર્યો. તો ઉપરના જે વાક્યો છે એ ઉપરના તમામ વાક્યોમાં શેલ અને વિલનો ઉપયોગ કરીને સિમ્પલ ફ્યુચર ટેન્સ બનાવવામાં આવ્યો છે. હવે મિત્રો આ જ પ્રકારનું વાક્ય જે છે એ વાક્યને આપણે નેગેટિવ વાક્ય કઈ રીતે બનાવવું, એટલે નકારાત્મક વાક્ય કઈ રીતે બનાવવું. હું આ ક્રિયા કરીશ અને આ ક્રિયા કરીશ નહીં. રમીશ રમીશ નહીં, ખાઈશ ખાઈશ નહીં, પીશ પીશ નહીં, જઈશ જઈશ નહીં. તો આ પ્રમાણેના જે વાક્યો છે એ વાક્ય કઈ રીતે બનાવવા. તો નેગેટિવ પ્રકારના વાક્ય જે છે એની અંદર આપણે આ રીતે એની રચના કરીશું. શેલ અને વિલ પછી નોટ મૂકીશું, પછી વર્બ, ઓબ્જેક્ટ અને ત્યારબાદ જે રચના હતી એ પ્રમાણે અધર વર્ડ્સ મૂકી અને વાક્ય આપણે પૂરું કરવાના છીએ. હવે મિત્રો એક એક વાક્યને જોઈશું તો વધુ ક્લિયર થશે. અહીંયા આપણે ઉપર હકારાત્મક એટલે અફર્મેટિવ વાક્યો જોયા. હવે અહીંયા તમે જોશો તો આઈ શેલ એની સાથે નોટ લીધો પ્લે. આઈ શેલ નોટ પ્લે એટલે હું રમીશ નહીં. ચેસ ટુમોરો હું આવતીકાલે ચેસ રમીશ નહીં. વીની સાથે શેલ છે અને એની સાથે નોટ લીધો એટલે વાક્ય નકાર થઈ ગયું. વી શેલ નોટ ટેક કોલ્ડ ડ્રિંક્સ અમે ઠંડા પીણા પીશું નહીં. એ જ રીતે અહીંયા છે શી વિલ નોટ ઇટ સ્ટેલ ફૂડ એટલે કે તે વાસી ખોરાક ખાશે નહીં. હી વિલ નોટ કમ હિયર ટુમોરો તે આવતીકાલે અહીં આવશે નહીં. તો મિત્રો અહીંયા આપણે આ પ્રકારના નેગેટિવ વાક્ય જોયા. નીચે યુ વિલ નોટ ટચ મી તમે મને સ્પર્શશો નહીં. આ પ્રકારના વાક્ય જે છે એ વાક્ય નેગેટિવ છે, જેમાં આપણે વિલ અને શેલ પછી નોટનો ઉપયોગ કર્યો. હવે મિત્રો આ જ ક્રિયાને આગળ વધારતા આપણે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ જે છે પ્રશ્નાર્થ વાક્ય છે એ કઈ રીતે બને છે. તો પ્રશ્નાર્થ વાક્યમાં સૌપ્રથમ આપણે વિલ અને શેલ જે છે એ વાક્યની શરૂઆતમાં મૂકીશું. ત્યારબાદ કર્તાને પાછળ લઈ જઈશું, સબ્જેક્ટ, પછી વર્બ આવી જશે, ઓબ્જેક્ટ અને જે પ્રકારે ક્રિયા હતી એ પ્રમાણે અધર વર્ડ્સ અને અંતે માર્ક ઓફ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. હવે એની રચના જે છે મિત્રો એ આપણે જોતા જઈશું. અહીંયા પહેલાં સૌપ્રથમ એફર્મેટિવ સેન્ટેન્સ છે કે અનિલ વિલ સેવ પેટ્રોલ. એમાં વિલ જે છે પેલું અહીંયા સબ્જેક્ટ છે, તો એ સબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટને આપણે પાછળ લઈ જઈશું અને જે ટુ બીનું રૂપ છે એને આગળ લાવીશું. વિલ આગળ આવી ગયું. વિલ અનિલ સેવ પેટ્રોલ શું અનિલ પેટ્રોલ બચાવશે. હવે મિત્રો આ પ્રકારનું જે પ્રશ્ન છે એ પ્રશ્ન એનો ઉત્તર યસ નોથી એટલે ટૂંકમાં અપાય છે. તો આપણે જો એને હકારાત્મક આપવા માગીએ છીએ તો એનો જવાબ આપીશું ટૂંકમાં યસ હી વિલ. અને જો નકારાત્મક આપીશું તો નો હી વિલ નોટ અથવા વિલ નોટનું ટૂંકું રૂપ છે વોન્ટ હી વોન્ટ. હવે એ જ પ્રકારે આગળનું વાક્ય છે કે ઉમા વિલ વિઝિટ અ ઝૂ ટુમોરો. તો એમાં વિલ આગળ આવી જશે. વિલ ઉમા વિઝિટ અ ઝૂ ટુમોરો.
શું ઉમા આવતીકાલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેશે? તો એનો જવાબ ટૂંકમાં હશે યસ અથવા નોથી. યસ શી વિલ, જો લેવાની હોય તો યસ શી વિલ, અને જો મુલાકાત ન લેતી હોય તો શી વિલ નોટ અથવા શી વોન્ટ. નેક્સ્ટ, બોયઝ વિલ હેલ્પ ધેટ ઓલ્ડ મેન. તો એનો પ્રશ્નાર્થ થઈ જશે વિલ બોયઝ હેલ્પ ધેટ ઓલ્ડ મેન. શું છોકરાઓ પેલા વૃદ્ધની મદદ કરશે ખરા? યસ ધે વિલ અથવા નો ધે વિલ નોટ અથવા ધે વોન્ટ. અને એ જ રીતે અહીંયા સિંગ્યુલર છે બોય, તો બોય વિલ રાઇટ એન એસે ટુમોરો. વિલ બોય રાઇટ એન એસે ટુમોરો. શું છોકરો આવતીકાલે નિબંધ લખશે? યસ હી વિલ, ઓર નો હી વિલ નોટ ઓર હી વોન્ટ. નેક્સ્ટ સેન્ટેન્સ છે લેડી will buy sugar and tea. Will lady buy sugar and tea? શું સ્ત્રી ચા ખાંડ ખરીદશે? યસ she will, no she won't. હવે મિત્રો આ પ્રકારે જે શોર્ટ ક્વેશ્ચન છે એનો આન્સર આપણે યસ નથી જોયો. તો એ જ રીતે હવે પ્રશ્નાર્થમાં આગળ વધીશું. તો એમાં કેટલાક WH થી પ્રશ્નો બને છે, જેમાં હુ, વોટ, વેન, વાય, વેર. તો આ પ્રકારના પ્રશ્ન જ્યારે બનશે ત્યારે કઈ પ્રકારનો એમાંથી હુથી પ્રશ્ન બનીએ તો હુમાં યાદ રાખવાનું છે કે એની સામે હુ એટલે કોણ, તો સબ્જેક્ટ જે છે એ નીકળી જશે. અને જ્યારે જવાબ આપીએ, પ્રશ્ન પૂછેલો હોય ને જવાબ આપવાનો હોય તો હુની જગ્યાએ આપણે ત્યાં નામ મૂકવાના છીએ. તો અહીંયા મિત્રો શરૂઆત આપણે હુથી જ કરવાના છીએ. સૌપ્રથમ જોઈએ કે હુથી પ્રશ્ન બનાવવાથી જે નામ હોય છે એ નામ દૂર થાય છે. અહીંયા સુનિલ વિલ રન ટુમોરો. તો આ વાક્યમાં સૌપ્રથમ સબ્જેક્ટ છે સુનિલ, પછી વિલ ટુ બીનું રૂપ છે, રન વર્બ છે, અને ટુમોરો ઇટ્સ ટાઈમ સમય છે. મિત્રો અહીંયા હુથી પ્રશ્ન બનાવશો. સુનિલ વિલ રન, સુનિલ દોડશે. કોણ દોડશે? તો હુ વિલ રન ટુમોરો. એ જ રીતે સેકન્ડ સેન્ટેન્સ છે ધ્રુવ વિલ પ્લે ટુમોરો. તો હુ વિલ પ્લે ટુમોરો. નેક્સ્ટ સેન્ટેન્સ છે તન્વી વિલ રીડ ટુમોરો. એમાં હુથી પ્રશ્ન બનશે હુ વિલ રીડ ટુમોરો. નેક્સ્ટમાં છે શોપકીપર વિલ ગીવ અ પેકેટ. એનો પ્રશ્ન હુથી બનશે એટલે શોપકીપર નીકળી જાય. હુ વિલ ગીવ અ પેકેટ. નેક્સ્ટમાં છે ડૉક્ટર વિલ વિઝિટ હોસ્પિટલ ટુમોરો. તો ડૉક્ટરની જગ્યાએ અહીંયા હુ મૂકી અને પ્રશ્ન બનાવ્યો હુ વિલ વિઝિટ હોસ્પિટલ ટુમોરો. તો મિત્રો અહીંયા આપણે એ જોયું કે હુથી પ્રશ્ન પૂછવાથી નામ નીકળી જાય છે, અને જ્યારે જવાબ આપવાનો હોય ત્યારે હુની જગ્યાએ માત્ર નામ મૂકવાનું હોય છે. હવે આપણે જોવાના છીએ વોટથી પ્રશ્ન. તો વોટ એ પ્રકારનો પ્રશ્ન છે કે જેની અંદર ઓબ્જેક્ટ એટલે કે કર્મ હોતું નથી. હવે એ કર્મ નીકળી જાય ત્રીજા નંબરમાં જે આવે છે. અહીંયા નીચે વાક્ય જોઈશું હિરલ વિલ મેક સ્વીટ્સ ટુમોરો. તો હિરલ એ સબ્જેક્ટ છે, વિલ ટુ બીનું રૂપ છે, મેક વર્બ છે, અને સ્વીટ્સ જે છે એ ઓબ્જેક્ટ છે. તો અહીંયા ઓબ્જેક્ટ દૂર થઈ જશે સ્વીટ્સ. તો વોટ પછી તરત જ એનું ટુ બીનું રૂપ મુકાશે. વોટ વિલ હિરલ મેક ટુમોરો. નેક્સ્ટ સેન્ટેન્સમાં આપણે જોઈશું કે પોસ્ટમેન બ્રિંગ લેટર્સ ટુમોરો. તો એની અંદર ઓબ્જેક્ટ છે લેટર્સ. તો લેટર્સ નીકળી જાય અને એની જગ્યાએ આવી જશે વોટ. તો વોટ મૂકી અને તરત જ પ્રશ્નાર્થ છે એટલે વિલ આવી જાય. વોટ વિલ પોસ્ટમેન, પછી બ્રિંગ અને ટુમોરો. માત્ર એક જ શબ્દ જે છે એ નીકળી જશે, અને જ્યારે જવાબ આપવાનો આવે ત્યારે માત્ર તમારે જવાબ એ વર્બ પછી ઓબ્જેક્ટ મૂકીને પૂરો કરવાનો છે.
નેક્સ્ટ સેન્ટેન્સમાં છે ફાલ્ગુન વિલ સેન્ડ અ પાર્સલ નેક્સ્ટ વીક. તો આની અંદર છે પાર્સલ, તો એ પાર્સલ નીકળી જાય બદલીમાં અહીંયા આવી જશે વોટ. વોટ પછી તરત જ વિલ ફાલ્ગુન સેન્ડ નેક્સ્ટ વીક. તો વોટ વિલ ફાલ્ગુન સેન્ડ નેક્સ્ટ વીક. હવે આગળનું વાક્ય છે મિત્રો અરુણ વિલ સેવ એન્વાયરમેન્ટ નેક્સ્ટ મંડે. તો વોટ વિલ અરુણ સેવ નેક્સ્ટ વીક. એ જ રીતે મર્ચન્ટ વિલ સેલ ટોયઝ નેક્સ્ટ મંથ. તો વોટ વિલ મર્ચન્ટ સેલ નેક્સ્ટ મંથ. તો અહીંયા વોટથી પ્રશ્ન પૂછી અને ઓબ્જેક્ટ દૂર કર્યો. જ્યારે વોટથી પ્રશ્ન હોય અને એનો ઉત્તર આપવાનો હોય તો મિત્રો એ ખાસ ધ્યાન રાખવું કે એનો જવાબ જે છે એ વર્બ પછી આપણે ગોઠવવાનો છે અને ત્યારબાદ બાકીના શબ્દો જે છે એને સેટ કરવાના છે. તો અહીંયા હવે આગળ વધીને આપણે જઈશું વેનથી પ્રશ્ન બનાવવાના છે. વેન એટલે ક્યારે, એ ટાઈમ બતાવે છે, સમયનો ઉલ્લેખ કરે છે. તો આ પ્રકારના વાક્યની અંદર સમય ખાસ યાદ રાખવાનું. નીલ વિલ રીડ એટ 6 AM. તો અહીંયા સમય છે એટ 6 AM. એનો મતલબ એ છે કે સમયને આપણે અંતે મૂકવાના છીએ. હવે એનો પ્રશ્ન બનાવવા માટે શું થશે તો વેન આવશે ત્યાં સમય નીકળી ગયો. વેન વિલ નીલ રીડ, ક્યારે વાંચશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે હીલ વિલ કમ એટ 7:30 PM. તો વેન વિલ હીલ કમ. એ જ રીતે આગળનું વાક્ય છે ફેની વિલ રાઇટ એટ 5 AM. તો મિત્રો એમાં બને છે વેન વિલ ફેની રાઇટ. એ જ રીતે અનલ વિલ ગો એટ 10 AM. તો વેન વિલ અનલ ગો, ક્યારે જશે. અહીંયા નેક્સ્ટ સેન્ટેન્સ છે રાજ વિલ સિંગ અ સોંગ એટ 9 PM. તો વેન વિલ રાજ સિંગ અ સોંગ. એ જ રીતે નેક્સ્ટ સેન્ટેન્સની અંદર હવે આપણે એ જોવાના છીએ કે વેર જે છે, વેર જે બતાવે છે પ્લેસ, સ્થળ. વેર એટલે ક્યાં, તો સ્થળ જે હોય એ સ્થળ એમાં દૂર થાય છે. તો આ પ્રશ્ન બનાવતી વખતે આપણે ખાસ એ ધ્યાનમાં રહીશું કે અહીંયા સ્થળ કયું છે અને એ સ્થળ નીકળી જશે અને એની બદલીમાં વેર મૂકી અને પ્રશ્ન બનશે. તો મિત્રો અહીંયા સૌપ્રથમ સેન્ટેન્સ આપણે લઈશું તીર્થ વિલ સીટ. તીર્થ બેસશે, ક્યાં બેસશે તો એ સ્થળ છે કે અંડર ધ ફેન, પંખાની નીચે. ધીસ ઇઝ ધ પ્લેસ. તો આટલો શબ્દ જે છે એ ફ્રેઝ નીકળી જાય અને જગ્યા આવી જશે વેર. પછી તરત જ વિલ એને આગળ લેવાનો છે. વેર વિલ તીર્થ સીટ ટુમોરો. સુમન વિલ સ્ટેન્ડ ઓન ધ બેન્ચ. તો અહીંયા વેર વિલ સુમન સ્ટેન્ડ. નેક્સ્ટ સેન્ટેન્સ છે મિત્રો પ્યુપિલ્સ વિલ મીટ ઇન ધ ક્લાસ ટુમોરો. વર્ગમાં મળશે, ક્યાં મળશે તો ઇન ધ ક્લાસ. તો એમાં ઇન ધ ક્લાસ એ સ્થળ છે નીકળી જાય અને એની જગ્યા આવી જશે વેર. વેર વિલ પ્યુપિલ્સ મીટ ટુમોરો. સેન્ટેન્સ નેક્સ્ટ ઝલક વિલ સ્લીપ અંડર ધ ટ્રી. ઝાડ નીચે સૂશે, તો ક્યાં સૂવાની છે, ઝાડ નીચે. તો વેર વિલ ઝલક સ્લીપ. વંશ વિલ લીવ ઇન ધ ટાઉન નેક્સ્ટ મંથ. તો ઇન ધ ટાઉન ઇટ્સ અ પ્લેસ, એની જગ્યાએ આપણે વેરથી પ્રશ્ન બનાવીશું. તો વેર વિલ વંશ લીવ નેક્સ્ટ મંથ. તો મિત્રો અહીંયા આપણે હુ, વોટ, વેન અને વેરથી જુદા જુદા પ્રશ્નો બનાવ્યા. આ એક્ટિવ રચના હતી. તો મિત્રો અહીંયા આ પ્રકારના સેન્ટેન્સીસ તમે જાતે પણ બનાવી શકો છો. ધીમે ધીમે આ રીતે તમે નાનું વાક્ય બનાવો, નાના વાક્યને થોડું વિસ્તૃત કરો અને ત્યારબાદ એમાંથી નાના નાના પ્રશ્નો કાઢી અને તમે સેલ્ફ પ્રેક્ટિસ કરી શકો છો. હવે પછી આના પછી પાર્ટ 2માં હું સિમ્પલ ફ્યુચર ટેન્સ તો પેસિવ વોઇસમાં કઈ રીતે રૂપાંતર થાય
એ શીખવવાનો છું, તો મારી સાથે જોડાયેલા રહેશો. થેન્ક યુ વેરી મચ.